અમરેલીમાં બાળસિંહના મોતને લઈ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ત્રણ સિંહ બાળના મોતને કારણે સ્થાનિકોમાં આક્રોશ છે। નેતાઓ પણ સવાલ ઉઠાવી રહ્યા છે। ત્યારે હવે ગાંધીનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ અમરેલીમાં ધામા નાખ્યા છે। ગાંધીનગરમાંથી પીસીસીએફ જયપાલસિંહ અને જૂનાગઢના ચીફ ફોરેસ્ટ રામરતન નાલા સહિત અન્ય અધિકારીઓ પહેલા જાફરાબાદ રેન્જ અને ત્યારબાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી। ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલાક સિંહોના મોત થયા છે અને કેટલા સિંહો બીમાર છે તે અંગે વિસ્તૃત તપાસ કરી રહ્યા છે। સિંહોના મોત અંગે જાહેર કરાયેલા પ્રાથમિક રિપોર્ટ અનુસાર એનિમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ચીફ ફોરેસ્ટ અધિકારી જયપાલસિંહ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જયપાલસિંહજી, જે રીતે સિંહોના મોત થયા હતા તેને લઈને વન વિભાગ અત્યારે શું કામગીરી કરી રહ્યું છે? અત્યારે જે ત્રણ સિંહ બાળનું મૃત્યુ થયું હતું, એ જે ગ્રુપ હતું એમાંથી એક સિંહ બાળ બીજા બીમાર હતા, એટલે આખા ગ્રુપને કે બીજાને એને પણ જે નાના બાળ હતા એને પણ સ્ટ્રેસ નહીં થાય, આખા ગ્રુપને સારવાર અર્થે રાખ્યા છે અને એ બધા જે છે અત્યારે તંદુરસ્ત છે। જયપાલસિંહજી, શું કારણ લાગી રહ્યું છે, કેમ આ સિંહોના મોત થયા? આમાં કારણ કે નાના સિંહ બાળ હતા એટલે ઇમ્યુનિટી થોડી ઓછી હોય છે, એટલે એને ન્યુમોનિયા મુખ્ય કારણ એમાં જણાયું છે। અત્યાર સુધીમાં કેટલા સિંહોના મોત થયા છે આ ન્યુમોનિયાને કારણે? જે અત્યારે જે ગ્રુપ હતા એમાં 3 સિંહ બાળના મૃત્યુ થયા છે। જી જયપાલસિંહજી, એવી પણ વાતો ફેલાઈ રહી છે કે કોઈ વાયરસના કારણે કે કોઈ ભેદી બીમારીના કારણે મોત થઈ રહ્યા છે, તેમાં કેટલી સચ્ચાઈ? નહીં, એવું નથી। એ પેલા ટેસ્ટ વગેરે લીધા છે અને ટેસ્ટ કર્યું છે, એમાં એ ન્યુમોનિયા જેમનું કારણ જણાયું છે। અને કયા કયા વિસ્તારોમાં ક્યાં ક્યાં આ તપાસ ચાલી રહી છે? ખાસ કરીને ધારાસભ્યોએ પણ આ મુદ્દે પત્ર લખ્યો છે અને તેમનો આરોપ પણ છે કે કોઈ ધ્યાન આપતું નથી। એમાં સર્વેલન્સ જે છે પૂરતું ચાલી રહ્યું છે અને દરેક જે ગ્રુપ છે એના પાછળ જે બધા ટ્રેકર અને સ્ટાફ જે છે પૂરતા ધ્યાન આપી રહ્યા છે ને, એટલે એ સર્વેલન્સ દરમિયાન જે ધ્યાનમાં આવ્યું હતું અને ત્યાંથી રેસ્ક્યુ કર્યું સિંહ બાળને અને પછી સારવાર દરમિયાન 2ના મૃત્યુ થયા એમાંથી। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તેમાંથી 2ના મોત થયા છે તેવી જાણકારી ચીફ ફોરેસ્ટરે આપી છે। જે રીતે અત્યારે કામગીરી ચલાવવામાં આવી રહી છે, ખાસ કરીને એનેમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે। અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહ બાળ અને સિંહોના મોતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ધારાસભ્ય જીવી કાકડિયાએ વન વિભાગને આ અંગે પત્ર લખ્યો। ધારી ગીર પૂર્વ ડિવિઝન અને પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં છેલ્લા 2 માસમાં સિંહોના મૃત્યુના બનાવો વધી જતા સવાલો ઉઠી રહ્યા છે। વન મંત્રી મુળુભાઈ બેરાને લખેલા પત્રમાં ઉલ્લેખ કરાયો કે સિંહ અને સિંહ બાળના મોત પાછળ કોઈ ગંભીર વાયરસ જવાબદાર છે। વન વિભાગ પેટ્રોલિંગ કરી રહ્યું છે, છતાં કેમ સિંહોના મોતને રોકી શકાય નથી? અગાઉ દીપડાના હુમલાને કારણે થયેલા માનવ મોત બાબતે પણ વન વિભાગની નિષ્કાળજીને જવાબદાર ગણાવી। ટૂંકમાં વન વિભાગની કામગીરી પ્રત્યે ધારાસભ્ય જીવી કાકડિયાએ અસંતોષ વ્યક્ત કર્યો છે। હવે તો આનો રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે કે કયા કારણોસર આ થયું છે, પણ ઘણીવાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ, નાની ભૂલ, કેમ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી। 100 ગામમાં 1 ગાડી હોય। જે રીતે આપણે પાણીની વ્યવસ્થા ટાંકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે, નથી ભરાણું, ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું, આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે। ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એશિયાટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે। સરકાર જ્યારે આ બધાય સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે।